એ ગોદીભાઈ, રહેવા દો, આવો એક્સપેરિમેન્ટ કરવાનું રહેવા દો. તમને બે હાથ જોડીએ છે. શું લેવા ટીમ ઇન્ડિયાનું ભવિષ્ય ખરાબ કરવા બેઠા છો? ये बड़ी अच्छी बात कही आप. મિત્રો, ભારતના બેટ્સમેનોના કારણે હાર્યું છે કે ના બોલરોના કારણે હાર્યું છે? ભારત હાર્યું છે તો ગૌતમ ગંભીરના એક્સપેરિમેન્ટના કારણે. અક્ષર પટેલને ત્રીજા નંબર ઉપર મૂકવાની શું જરૂર હતી? ત્રીજા નંબર ઉપર અક્ષર પટેલને મેળવીને શું ફાયદો થયો? અક્ષર પટેલ 21 બોલમાં 21 રન બનાવી ગયો. એમાં કોઈ અક્ષર પટેલનો વોક નથી. વોક છે ગૌતમ ગંભીરનો, કે જેને ત્રીજા નંબર ઉપર અક્ષર પટેલને બેટિંગ કરવા મૂક્યા. ગૌતમ ગંભીરના રાજમાં કોઈ નક્કી જ નથી. ઓપનરને છોડી અને કયો ખેલાડી કયા નંબર પર રમશે એનું કોઈ નક્કી નથી, અને એના કારણે ટીમ ઇન્ડિયા હારે છે. ટેસ્ટની વાત કરીએ, ટેસ્ટમાં એક મેચમાં સુંદરને ત્રીજા નંબર પર બેટિંગ કરાવરાઈ અને બીજી મેચમાં છઠ્ઠા સાતમા નંબરે બેટિંગ કરાવરાઈ. વાત કરીએ કયા નંબર પર કેટલા બેટર રમ્યા છે ગૌતમ ગંભીરના રાજમાં. જેટલા એક્સપેરિમેન્ટ ગૌતમ ગંભીરે 1.5 વર્ષમાં કર્યા છે ને, એટલા ભારતને લાઈફ ટાઈમમાં નહીં થયા હોય. તો ત્રીજા નંબર પર 7 બેટ્સમેન, ચોથા નંબર ઉપર 9 બેટ્સમેન, પાંચમા નંબર ઉપર 10 બેટ્સમેન બદલ્યા છે, બોલો. અને છઠ્ઠા નંબર ઉપર 9. એટલે ગૌતમ ગંભીર એવું વિચારે છે કે ટીમનું જે થવું હોય થાય, બાકી એક્સપેરિમેન્ટમાં કોઈ ખામી રહેવી પડે નહીં. અને વાત કરીએ સૂર્યકુમાર યાદવની. સૂર્યભાઉ, કોઈક પોતાનું ડિસિઝન લેતા શીખો. બધું ગૌતમ ગંભીર ઉપર કૂદકા ના મારશો. ગૌતમ ગંભીર ઢોલ વગાડે તમે નાચો છો. અરે 2 જણા જઈને રૂમમાંથી નાચી લેજો, ત્રીજા હર્ષિત રાણાને નચાવજો. પણ મેદાનમાં ઉતરી એટલે તું ટીમ ઇન્ડિયાનો કેપ્ટન છે, અને કેપ્ટનનું પદ જેવું હોય એ તારે બતાવવું પડે. ગૌતમ ગંભીર બહારથી ઇશારા કરે, હું ઈ કેવી રીતે કરવાનું છે બધું. આ એની વાદે સડીને તો ટીમને ખાડામાં નાખી દીધી. વાત કરીએ સૂર્યકુમાર યાદવની. 2025માં મુંબઈ માટે હીરો 16 મેચ રમ્યો છે, જેમાં 717 રન બનાવ્યા છે, 65ની એવરેજ અને 168ની સ્ટ્રાઇક રેટ છે, અને 550 સામેલ છે જેમાં. અને ભારત માટે 2025માં 17 મેચો રમ્યા છે, જેમાં 201 રન બનાવ્યો છે 14ની એવરેજથી, અને 126ની સ્ટ્રાઇક રેટ છે, એક પણ 50 નહીં. આજે સૂર્યકુમારનું પ્રદર્શન છે ને, એમાં સૂર્યકુમારનો કોઈ વોક નથી. વોક છે બધા ગૌતમ ગંભીરના. કારણ કે સૂર્યને એક નંબર ઉપર ટકવા જ દીધો નથી. ત્રીજા નંબરથી ચોથાથી પાંચમા બદલ જ કરે છે. બદલાતું ના હોય તો ઓપનિંગ જોડી અભિષેક શર્મા અને સુમન ગિલ. અને સુમન ગિલની વાત કરીએ, સુમન ગિલનું કયું પ્રદર્શન જોઈ અને એને મોકા મળી રહ્યા છે? એના કરતાં સારું પ્રદર્શન કર્યું છે સંજુએ. તે છતાં સંજુને બહાર બેહારે છે અને સુમન ગિલને ટીમમાં રાખે છે. એનું કારણ પણ ગૌતમ ગંભીર જ છે. જેટલા સુમન ગિલના ફેલિયર આવ્યા છે ને, એટલા બીજા ખેલાડીના આવ્યા હોત ને તો એને ચોનનો ટીમની બહાર કરી નાખ્યા હોત. પણ સુમન ગિલને ચમ પકડીને બેઠા છે ખબર છે? કે સુમન ગિલ પણ ગૌતમ ગંભીર નચાડે ને એવી જ નાચે છે, એટલે સુમન ગિલને T20માં રાખે છે. અને વાત કરીએ સુમન ગિલની. સુમન ગિલે ગુજરાત માટે 15 મેચો રમ્યો છે, 650 રન બનાવ્યા છે, 50ની એવરેજથી અને 156ની સ્ટ્રાઇક રેટથી, જેમાં 650 છે. અને વાત કરીએ ભારત માટે સુમન ગિલ 14 મેચો રમ્યો છે, 263 રન બનાવ્યા છે, 23ની એવરેજથી અને 143ની સ્ટ્રાઇક રેટ છે, એક પણ 50 નથી. પણ તે છતાં સુમન ગિલ ટીમ ઇન્ડિયામાં છે, કારણ કે સુમન ગિલ વન ડે અને ટેસ્ટના કપ્તાન છે. અને ગૌતમ ગંભીર એને T20માં પણ કપ્તાન જોઈ રહ્યો છે. જો એવું ના હોત ને તો ગિલની જગ્યાએ સંજુ ટીમમાં હોત અત્યારે. ગિલ કરતાં 10 ગણું પ્રદર્શન સારું છે સંજુનું ઓપનિંગમાં. તે છતાં સંજુને મોકો નથી મળતો. એનું કારણ છે ગૌતમ ગંભીર. ઇન્ડિયા ટોસ જીત્યું એનો ફાયદો શું થયો? ગોવાની મેચ ખોઈ. આના કરતાં ટોસ નતા જીતતા એ સારું હતું. એમ તો થતું હતું ને કે અમારે બેટિંગ કરવી હતી પણ બોલિંગ મળી ગઈ, બોલિંગ કરવી હતી પણ બેટિંગ મળી ગઈ. કોકના ઉપર આરોપ નાખવા તો ચાલતું હતું. તો હવે વાત કરીએ સ્કોર બોર્ડની. તો પહેલાં વાત કરીએ સાઉથ આફ્રિકાની. ડી કુકે 90 રન બનાવ્યા છે 46 બોલમાં, 5 ચોકા અને 7 છક્કા માર્યા છે, 196ની એવરેજથી રમ્યો છે. અને જોનથી આ રિટાયરમેન્ટ પાછું લઈને આવ્યો છે ને, તોનો તો વાત જ છોડી મળ્યો. શું ખાઈને રમે છે એ જ ખબર પડતી નથી. પાકિસ્તાનમાં જઈને પાકિસ્તાનને ધોઈ નાખ્યા, ઇન્ડિયામાં આવીને ગૌતમને ધોઈ નાખ્યો. ડી કુકે 90 બનાવ્યા છે, રિકલ્ટને 9 બનાવ્યા છે, એડન માક્રમે 29 બનાવ્યા છે, બ્રેવિસે 14, હરેરિયાએ 30, મિલરે 20. હરેરિયા અને મિલરે ફિનિશ જોરદાર કર્યું છે. છેલ્લી 3 ઓવરમાં રન લીધા છે એમને. 18મી ઓવરમાં 15, 19મી ઓવરમાં 16 અને 20મી ઓવરમાં 18. મિલર અને હરેરિયાએ
લાસ્ટ 3 ઓવરમાં જોરદાર બેટિંગ કરી અને ટોટલ બનાવી દીધું હતું 213 રન. અને વાત કરીએ ભારતીય બોલરની, તો કાલનો દાડો અર્શદીપ માટે જ ખરાબ હતો એવું ગણી લો. અર્શદીપે 4 ઓવરમાં 54 રન આપ્યા છે, ઓલમોસ્ટ 3.5ની એવરેજથી, અને 1 ઓવરમાં 7 વાઇડ નાખ્યા હતા. અર્શદીપે એ ઓવરમાં 13 બોલ ફેંક્યા હતા. હર્ષદીપની લાઈફનો પહેલો દાડો એવો હશે કે જેમાં 1 ઓવરમાં એને 13 દડા નાખ્યા. અને વાત કરીએ જસપ્રીત બુમરાહની, બુમરાહે 4 ઓવરમાં 45 રન આપ્યા છે, 11ની એવરેજ. ચક્રવર્તી 4 ઓવરમાં 29 રન આપ્યા છે, 2 વિકેટ મળી છે. અક્ષર પટેલ 3 ઓવરમાં 27 રન, 1 વિકેટ, 9ની એવરેજથી. હાર્દિક પંડ્યા 3 ઓવરમાં 34 રન, 11ની એવરેજ. અને દુબેજી 2 ઓવરમાં 18 રન આપ્યા છે. જોકે દુબેજીએ થોડું સારું કામ કર્યું છે. અને હવે વાત કરીએ ઇન્ડિયાની બેટિંગની. અભિષેક શર્માએ 17 રન બનાવ્યા છે 8 દડામાં. એક વસ્તુ નક્કી થાય છે અહીં કે અભિષેક નહીં ચાલે તો ટીમ ઇન્ડિયા નહીં જીતે, કારણ કે આખી ટીમ અભિષેક ઉપર નિર્ભર હોય ને એવું લાગી રહી છે. ઉપરથી અભિષેક રમે તો આપણે રમવાનું, બાકી અભિષેક આઉટ થાય તો આપણે શું રમવું પડે. અને ગિલનું તો આપણે વાત કરી નાખી છે, પણ તે છતાં પહેલા દડે આઉટ થઈ જશે. ત્રીજા નંબરે અક્ષર પટેલ 21 દડામાં 21 રન. સૂર્યકુમાર યાદવ 5 રન 4 બોલ 1 ચોક્કો. તિલક વર્માએ જોરદાર બેટિંગ કરી છે ભાઈ, 162 ઉપર લઈ જવા વાળો તિલક વર્મા છે. ઉપરના 62 તો એના જ છે. તિલક વર્માએ 62 રન બનાવ્યા છે 34 બોલમાં. હાર્દિક પંડ્યાએ 20 રન બનાવ્યા છે 23 બોલમાં. હાર્દિક પંડ્યાએ કહેતો હશે કે પહેલી મેચમાં તો મેં મારું કમબેક દેખાડ્યું હતું. આ મેચમાં ના રમવાનું કારણ છે કે હું કપ્તાન બનવાના લાયક હતો, પણ તે સૂર્યકુમાર યાદવને બનાવી દીધો. બદલો લેતો લાગે છે ગૌતમ ગંભીરથી. જીતેશ શર્મા ગજબની બેટિંગ કરી છે, 17 બોલમાં 27 રન, 2 ચોક્કા અને 2 છક્કા. દુબેજી 2 બોલમાં 1 રન. અર્શદીપ 3 બોલમાં 4 રન, 1 ચોક્કો. ચક્રવર્તી 0 અને બુમરાહભાઈ નોટ આઉટ રહ્યા છે. દુબેજીની વાત કરું, દુબેજી આગલી મેચમાં 5મા નંબરે આવ્યા હતા અને આજે 8મા નંબરે. પહેલી મેચમાં હાર્દિક પંડ્યા અને જીતેશ શર્માથી ઉપર આવ્યા હતા, અને આજે હાર્દિક પંડ્યા અને જીતેશ શર્માથી નીચે આવ્યા 8મા નંબરે. એટલે આ બધું એક્સપેરિમેન્ટ જ ચાલી રહ્યું છે. અને જો આવું નવું એક્સપેરિમેન્ટ કરવા જશે ને તો મને નથી લાગતું 2026નો વર્લ્ડ કપ આપણે જીતી શકીએ. મને લાગે છે કે જ્યાં સુધી ગૌતમ ગંભીર ટીમ ઇન્ડિયાના કોચ છે ત્યાં સુધી ભારતીય ટીમની દશા આવી રહેવાની છે. મિત્રો, તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરી અને જણાવજો.